વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ અંતર્ગત બીજો લેક્ચર ભણી રહ્યા છીએ. તો જોઈએ બીજા લેક્ચરમાં આપણને શું અવનવી માહિતી જે છે આ ચેપ્ટરમાંથી પ્રાપ્ત થાય છે. આજનું મિત્રો ટાઇટલ છે આપણું ધ પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી. પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો એની ભાત. હવે મિત્રો આ જે ભાત અથવા પેટર્ન જે કહે છે એનો મતલબ શું કે એનું ભાઈ વહેંચણી અથવા તો એની વિતરણ છે, એનું જે વિતરણ છે એ વિવિધ વિસ્તારોમાં વિવિધ જૈવ વિસ્તારોમાં કેવું અને કેટલું છે એનું કારણ છે કે પૃથ્વી જે છે એની ઉપર શું બધે જ આબોહવા એક સમાન છે? ના. તો બદલાતી આબોહવા પ્રમાણે વાતાવરણ જે છે એ બદલાય છે અને વાતાવરણ બદલાવાથી ત્યાંની આબોહવા બદલાય છે, જેથી કરીને જે તે વિસ્તારની પરિસ્થિતિ વિદ્યા બદલાય છે અને એ બદલાતા ત્યાંની જીવનશૈલી બદલાય છે અને આ જીવનશૈલી બદલાય છે એટલા માટે જ જે છે ત્યાં એક ચોક્કસ પ્રકારની સજીવો માટેની ત્યાંના વાતાવરણ સાથેની તાલબદ્ધતા અથવા તો અનુકૂલન માટેની એક પેટર્ન રચાય છે અને આપણે શું કહીએ? ભાત કહીએ. તો આ બાબતને આજે આપણે શીખવાના છીએ. હવે મિત્રો અહીંયા આ જે ભાત જે છે એમાં સૌપ્રથમ આપણને સમજાવે છે અક્ષાંશીય ઢોળાંશ શું છે. આ અક્ષાંશીય ઢોળાંશને શું કહી શકાય અને એ જૈવ વિવિધતાને કેવી રીતે અસર કરી શકે છે એની જરાક ચર્ચા કરીએ. તો પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. અગત્યનો શબ્દ શું છે કે જે પ્રાણી અને વનસ્પતિ છે એની વિવિધતાની વાત કરે છે કે જે સમગ્ર વિશ્વની અંદર કેવી દર્શાવે છે તો કે સમગ્ર વિશ્વમાં એની વિવિધતા જે છે એ સમાન નથી પણ કેવી છે? અસમાન વિતરણ દર્શાવે છે. મેં કીધું ને વિતરણની વાત કરે છે. તો બધી જગ્યાએ પરિસ્થિતિ સરખી નથી તો પછી વિવિધતા કેવી રીતે સરખી હોઈ શકે? અને એના જ કન્સેપ્ટ ઉપરથી આજે જો એ વિતરણ અસમાન હોય તો કેવી રીતે અને કેટલું અસમાન છે એ જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તો પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ ભાતો મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ એટલે કે ઉતાર ચઢાવ છે. શું કીધું? ઉતાર ચઢાવ એટલે કે વધઘટ એમ કહી શકાય આપણી ભાષામાં. વધઘટ જોવા મળે છે એટલે ક્યાંક જે છે એ વિવિધતા વધુ છે તો ક્યાંક વિવિધતા ઓછી જોવા મળે છે. તો મિત્રો અહીંયા એવું છે કે ભાઈ પૃથ્વી જે છે એ પ્રમાણે જોવા જાવ તો અક્ષાંશીય ઢોળાંશ જેમ જેમ બદલાય, પૃથ્વીનો અક્ષાંશીય ઢોળાંશ જેમ જેમ બદલાય બરોબર, તો એ અક્ષાંશીય જે ઢોળાંશ જે વિદ્યાર્થી મિત્રો છે એ પ્રમાણે એમાં વિવિધતા છે એમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. જેમ જેમ એ ઢોળાંશમાં ફેરફાર થાય એમ વિવિધતામાં ફેરફાર થાય અને જે આપણે જોવાનું છે તો એને શું કહેવાય? અક્ષાંશીય ઢોળાંશને આધારે વિવિધતામાં થતો ફેરફાર જે છે તો એ આપણે એકને શીખવાનું છે, જે એક ચોક્કસ પ્રકારની પેટર્ન એટલે કે ભાત રચે છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્યતઃ વિષુવવૃત્ત કીધું છે એટલે કે ભૂમધ્ય રેખા થી ધ્રુવો તરફ જઈએ તેમ જાતિ વિવિધતા જે છે એમાં ઘટાડો થઈ જાય છે એટલે જાતિ વિવિધતા ઘટતી જોવા મળે છે. ફક્ત કેટલાક જ અપવાદો સાથે વિષુવવૃત્તીય એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર મળે છે. જે વિસ્તાર જે છે એમાં શું કીધું તો કે વિસ્તારમાં અક્ષાંશીય સીમા 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધી જે છે એમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતા વધારે જાતિઓ જે છે જોવા મળે છે. એટલે અમુક જ અપવાદ છે અને એ અપવાદ જે છે
એ વિશેષ પ્રકારના અનુકૂલનને કારણે હશે. તો એ અપવાદને જો બાદ કરવામાં આવે તો એવું કહે છે કે ભૂમધ્ય ભાગ અથવા તો વિષુવવૃત્ત તલ જે છે ત્યાંથી ઉત્તર તરફ 23.5 જઈએ અને નીચે દક્ષિણ તરફ 23.5 જઈએ એટલે જે કે વિસ્તાર મળે છે ઉષ્ણકટિબંધ વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો, તો એ વિસ્તારમાં જે જૈવ વિવિધતા જે છે એ જેમ જેમ ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તેમ એમાં ઘટાડો જોવા મળે છે, આવું સૂચવે છે. પણ અમુક અપવાદને બાદ કરતા, બરોબર. અને એ અપવાદ કેવા હોય કે જેને સવિશેષ લક્ષણ, સવિશેષ જે કહી શકાય કે અનુકૂલન ધારણ કર્યું હોય તો એને બાદ કરવાનું રહેતું હોય છે, કે એ જે છે અપવાદમાં આવી જાય છે, એ ગમે તેવી પરિસ્થિતિમાં જીવન જીવી શકે છે. તો અમુક જે કહી શકાય કે અપવાદને બાદ કરીએ તો બાકી બધા મોટાભાગના સજીવો છે એના માટે વિવિધતાની જે ભાત જે છે કંઈક આ પ્રકારની જોવા મળતી હોય છે. એના માટે શું કહે છે આગળ આપણે જોઈએ, વિષુવવૃત્તથી નજીક રહેલા કોલંબિયા એમાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ, જ્યારે 41 ડિગ્રી ઉત્તરમાં રહેલા ન્યુયોર્કમાં 105 જેટલા પક્ષીઓની જાતિઓ અને તથા 71 ડિગ્રી ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં ફક્ત 56 પક્ષીઓની જાતિઓ ધરાવે છે. હવે મિત્રો અહીંયા કણે જરાક જે છે એનું આલેખન કરીએ, અહીંયા આલેખન કરીએ ભાઈ, આ રીતે આપણે પ્રયત્ન કરીએ તો આ પૃથ્વી જે છે તો પૃથ્વીની અંદર જે ભાગ છે મધ્ય ભાગ, જેને આપણે શું કહીએ તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર તરીકે ઓળખીએ, બરોબર. ત્યારબાદ સમશીતોષ્ણ પ્રદેશ અને ધ્રુવ પ્રદેશ. તો મિત્રો આ જે ભાગ છે, હવે જોજો અહીંયા ખાસ અગત્યનું આપણા માટે શીખવા જેવું શું છે. હવે શું કીધું છે કે ભાઈ આ 23.5 અને 23.5 છે, એનો મતલબ અહીંયા કણે જે છે એ 0 અને આ ભાગ છે અહીંયા 23.5 ઉત્તર અને 23.5 દક્ષિણ. એટલે આ 0 થી લઈ અને ધીમે 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 અહીં સુધી પહોંચે તો અહીંયા સુધી 90 પહોંચતું થાય, આ બાજુ પણ 90 પહોંચે, બરોબર. આ રીતનું હોય. તો હવે શું કીધું છે અહીંયા કે ભાઈ સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ જે છે કરતા જાતિઓ બધું, પણ વિષુવવૃત્ત નજીક કોલંબિયામાં 1400 જેટલા પક્ષીઓની જાતિ. એનો મતલબ અહીંયા કણે વિષુવવૃત્તથી નજીક જે છે કોલંબિયાનો વિસ્તાર જે છે એને કયો લેવાનો છે, તો આ ભાગ જે છે મિત્રો એમાં કોલંબિયા કંઈક આ જગ્યા ઉપર સ્થિત જે છે આ રીતે. તો આ જે ભાગ છે કોલંબિયા, એમાં શું કીધું પક્ષીઓની કેટલી જાતિઓ છે તો કે 1400 જેટલી. અહીંયા 1400 જેટલી પક્ષીઓની જાતિઓ છે, જોજો. હવે એથી વિશેષ શું કહે છે કે જ્યારે 41 ડિગ્રી ઉત્તરમાં ન્યુયોર્ક જે છે એમાં 105 જેટલી. એટલે હવે આપણે જે છે ઉત્તર તરફ આગળ પ્રયાણ કરીએ તો આ 23.5 છે, તો ધીમે 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 આગળ કરીએ એટલે આવો ભાગ કંઈક આવે. તો આ ભાગની અંદર જે કહેવાય કે ન્યુયોર્ક સ્થિત જે છે એની અંદર આ ભાગ છે જ્યાં 41 ડિગ્રી છે. તો 41 ડિગ્રી જે છે ત્યાં એની જાતિ જે છે એની સંખ્યા કેટલી થઈ જાય છે તો કે પક્ષીઓની 105 જેટલી. અને અલ્ટિમેટલી જે છે એવું કહે છે કે 71 ડિગ્રી ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડ, એટલે કે ઉત્તરમાં અહીંયા જે 71 ડિગ્રી ગ્રીનલેન્ડ જે છે, બરોબર, 71 ડિગ્રી ઉત્તરમાં ત્યાં જે છે ને ફક્ત પક્ષીઓની 56 જાતિ જોવા મળે છે. એનો મતલબ એ તમે જુઓ ક્રમ કેવો જોવા મળે છે તો કે અહીંયા કણે જે છે 1400 જાતિઓની વિવિધતા, જેમ તમે ઉપર તરફ અક્ષાંશીય ઢોળાંશ ઉપર તરફ જાય છે, બરોબર, 0 થી ઉપર તરફ, તો વળી પાછું શું થાય છે તો કે 1400 થી સીધું 105 અને 105 થી 56. તો અહીંયા ખ્યાલ આવે પક્ષીઓની જાતિ જે છે એની વિવિધતા જેમ જેમ અક્ષાંશીય ઢોળાંશમાં ઉપર તરફ જાઓ તેમ તેમ ઘટતી જાય છે. એટલે કે મધ્ય ભાગમાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે અને ઉપર જે ગોળાર્ધ જે છે ઉત્તરીય અથવા તો ધ્રુવ પ્રદેશ તરફ એ વિવિધતામાં ઘટાડો થતો જોવા મળે છે. તો અહીંયા 1400 જેટલી જાતિ વિવિધતા છે, અહીં માત્ર 5600 જેટલી, એટલે સોરી 56 જેટલી થઈ જાય છે. તો જેમ જેમ જે છે એ કહી શકાય કે ભાઈ પૃથ્વી જે છે એના મધ્ય ભાગથી એના ધ્રુવ તરફ જતા જાતિ વિવિધતા જે છે, જાતિ વિવિધતા છે એમાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે. એ આપણે અહીં શીખવાનું છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ભારતની,
તો ભારત જે છે એમાં આજે કહી શકાય કે ભાઈ અધિકતમ ભારતનો જે જમીન વિસ્તાર છે, ભારતનો અધિકતમ જમીન વિસ્તાર ક્યાં આવેલો છે? ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે. તે 1200 થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર જે છે, જંગલીય વિસ્તાર, એમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએ ના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતા 10 ગણી વધારે છે. દક્ષિણ અમેરિકાના એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. હવે મિત્રો અગત્યનું શું છે કે ભાઈ ભારતની વાત કરીએ તો ભારત જે છે એ 1200 થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. અને ભારત જે છે એનો અધિકતમ જમીન વિસ્તાર જે છે એ ઉષ્ણકટિબંધીય કહી શકાય કે એમાં અક્ષાંશમાં છે. હવે એથી વિશેષ શું કહે છે? ઇક્વાડોરની વાત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઇક્વાડોર શું છે? ઇક્વાડોર જે છે એ કંઈક આવી રીતે જે કહી શકાય, તો આ જે ભાગ જે છે કંઈક ઇક્વાડોર તરીકે લેવામાં આવે છે એની આજુબાજુનો, કે જ્યાં શું છે તો કે એ આખો વિસ્તાર જે છે ક્યાં આવેલો છે? ઉષ્ણકટિબંધમાં આવેલ છે. તો ઇક્વાડોર જે છે એ શું કહે છે કે એમાં વાહક પેશી વનસ્પતિઓની જે જાતિઓ છે એ યુએસએ ના મધ્ય પશ્ચિમ કીધું છે. એટલે યુએસએ જે છે એનું મધ્ય અને પશ્ચિમનો ભાગ એટલે આ બાજુનો ભાગ થાય એનો, બરોબર. તો મધ્ય પશ્ચિમ ભાગ જે છે એનો જેવા સમશીતોષ્ણ, આ વિસ્તાર સમશીતોષ્ણમાં આવેલ છે, બરોબર. તો સમશીતોષ્ણ ક્ષેત્રના વનસ્પતિ વિસ્તાર જે છે એના કરતા 10 ગણી વધારે, એટલે અહીંયા જે છે ને એના કરતા આમાં જે છે ઇક્વાડોરમાં એની વિવિધતા 10 ગણી વધારે છે, બરોબર. એ જ રીતે શું કહે છે? દક્ષિણ અમેરિકામાં એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જે વિવિધતા ધરાવે છે. હવે આ જે યુએસએ અમેરિકા જે છે એનો દક્ષિણનો ભાગ છે, આ મધ્ય વાત કરીએ છીએ, બરોબર. તો દક્ષિણનો જે ભાગ છે ને એ કંઈક આ રીતે છે. તો એ દક્ષિણનો ભાગ છે એમેઝોન છે એ રીતે ઉષ્ણકટિબંધીય જંગલ છે, જે વિશ્વની અંદર સૌથી વિશાળ અથવા તો જે કહી શકાય કે વિશ્વના ફેફસા સમાન છે, આપણે કહીએ કે પૃથ્વીના ફેફસા સમાન છે એમ, ખૂબ જ અગત્યનું છે. તો એ એમેઝોન વર્ષાવન જે કંઈ છે, બરોબર, જૈવ વિસ્તાર છે, એ ખૂબ જ વધુ પૃથ્વી ઉપર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવવા માટે જવાબદાર છે, કારણ કે ઉષ્ણકટિબંધ જે છે એના વિસ્તારમાં આવેલ છે એમેઝોન જે છે, બરોબર. તો એમેઝોન નદી છે, એમેઝોન વર્ષાવન જે છે, જંગલ જે છે, બરોબર, એ સૌથી વધારે જૈવ વિવિધતા માટે જવાબદાર ગણી શકાય છે. અને એની વાત કરે છે એમેઝોનની, તો કેટલું જૈવ વિવિધતા છે? તો એમેઝોનમાં 40,000 વનસ્પતિઓની જાતિઓ, 3,000 મત્સ્યની જાતિઓ, 1,300 પક્ષીઓની જાતિઓ, 427 સસ્તનોની જાતિઓ, 427 ઉભયજીવીઓની જાતિઓ, 378 સરીસૃપોની તથા 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસ સ્થાન છે. એટલે આપણા માટે મિત્રો વિચારી તો કલ્પના બહારની વસ્તુ છે કે આપણે આટલું બધું ના વિચારી શકીએ. હોય તો કેટલું એ વધીને તો એમ થાય જંગલ હોય તો, પણ એ વિશ્વમાં સૌથી વધારે વિવિધતા ત્યાં જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી કહી શકાય કે ભાઈ 2 મિલિયન કહે છે, જો 2 મિલિયન જેટલી કીટકોની જાતિઓ જે છે એની શોધ તથા નામકરણ કે ઓળખ બાકી છે. હજી તો 2 મિલિયન જેટલું કામકાજ તો એમાં સંશોધન છે એનું બાકી છે, એટલે એનો તો હજી અંદાજ છે, કમ્પ્લીટ થયું નથી. તો મિત્રો આમ જોવા જાવ તો આ જે વિવિધતા જે છે ને એ વિવિધતા કોની? તો કે સજીવની, એટલે જૈવ વિવિધતા એ ખરેખર ખૂબ જ વધુ કહેવાય, ખૂબ જ વધારે કહેવાય, જે ખરેખર જે કહી શકાય કે આપણને આશ્ચર્ય પ્રમાણે તેવી વાત છે, ખરેખર આપણને આશ્ચર્ય પ્રમાણે તેવી વાત છે એવું કહી શકાય છે, અદ્ભુત કહી શકાય, બરોબર, કેમ કે વિવિધતા નાની નથી. આગળ જે છે વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે
જે તેમની સૌથી વધારે વિવિધતા માટે કારણભૂત છે? બસ આ પ્રશ્ન થવો જોઈએ. હવે ચલો આપણને કહી દીધું કે વિષુવવૃત્ત અથવા તો મધ્ય વિસ્તાર છે એમાં વિવિધતા વધુ જોવા મળે છે, પણ એના માટે જવાબદાર શું છે? એવું તો રીઝન શું છે કે ત્યાં વિવિધતા વધુ છે અન્ય કરતા? તો એ અગત્યનું જાણવા જેવું કારણ છે, અને હવે આપણે શીખવાના છીએ. પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ એટલે કે હાઇપોથિસિસ પ્રસ્થાપિત કરી છે. એટલે ઘણી બધી પોતપોતાની રીતે જે છે એના માટે રજૂઆત કરી છે કે ભાઈ એના માટે આ જવાબદાર હોઈ શકે, અથવા તો આવી કન્ડિશન હોઈ શકે, એના માટે વાતાવરણ જવાબદાર છે. અલગ અલગ પોતપોતાના મત રજૂ કરેલા છે. પણ જોઈએ આપણે કે આગળ શું કહે છે. જેમાંથી કેટલીક મહત્વની છે. એમાં પહેલું જાતિ ઉદ્ભવ. હવે આ જે જાતિ ઉદ્ભવ જે છે એને કહેવાય સ્પેશિએશન. તો સામાન્ય રીતે સમયનું કાર્ય છે. શું છે જાતિ ઉદ્ભવ? શું છે? તો સામાન્ય રીતે એ સ્પેશિયોનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધ જે છે વિદ્યાર્થી મિત્રો, સમશીતોષ્ણ કટિબંધ, તો એ આધીન વિસ્તારોમાં, સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત, પહેલી કન્ડિશન શું કહેવા માંગે છે? હિમપ્રપાત. તો હિમપ્રપાત થતો રહ્યો એના કારણે શું છે કે તેમાં વિપરીત ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે છે એમાં લાખો વર્ષોથી તેની સાપેક્ષે ખલેલ વગરના રહ્યા છે, અને આ જ કારણે જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો છે. તો અહીં મિત્રો શું સમજવા જેવું કીધું છે કે અહીંયા એવું કહે છે કે ભાઈ પૃથ્વી જે છે એના જે અક્ષાંશીય ઢોળાંશની જે આપણે વાત કરીએ છીએ, તો મિત્રો એવું કહે છે કે ભાઈ જે સમશીતોષ્ણ વિસ્તારો જે છે એમાં વારંવાર હિમપ્રપાત, હિમવર્ષાને કારણે ત્યાં ખલેલ પહોંચી, અને આ ખલેલને કારણે જે છે એ જાતિ વિવિધતા કહી શકાય જીવ જોયો ઉદ્વિકાસ ન પામી અથવા તો ડેવલપ ન થઈ. અને જ્યારે એની સરખામણીમાં આજે કહી શકાય કે ભાઈ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, આ વિસ્તાર એની સરખામણીમાં ખલેલ વગરનો રહ્યો, એટલે આમાં કોઈ જાતની જે છે એ ડિસ્ટર્બન્સ અથવા તો ખલેલ નથી, એટલે અહીંયા જાતિ વિવિધતા જે છે એ વધારે ડેવલપ થઈ, વધુ વિકસિત થઈ. તો એનો મતલબ કે પહેલું શું કહે છે કે જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય હશે, અને આ જે સમયનું કાર્ય છે એમાં એવું કહે છે કે સમશીતોષ્ણ કટિબંધ આધીન જે વિસ્તાર છે એમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થાય, એટલે બરફ વરસાદ થાય. તો બરફ વરસાદ જે છે બરોબર, એના કારણે જે છે ત્યાંની જે જાતિઓ છે એને ડિસ્ટર્બન્સ થાય, અને ડિસ્ટર્બન્સને કારણે એ ઉદ્વિકાસ વ્યવસ્થિત પામી શકે નહીં. અને એનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે છે એમાં લાખો વર્ષોથી, એમ કે ઘણા બધા વર્ષો સુધી જે છે એમાં કોઈ જાતની ખલેલ વગર જ જે છે વાતાવરણ જે છે અનુકૂળ જે છે સજીવો માટે રહ્યું છે. તો એના કારણે ત્યાં જાતિ વિવિધતા સારી એવી ડેવલપ થઈ છે. તો આ એક રીઝન છે મિત્રો. અહીંયા પહેલું હજી તો આ પૂરું નથી થયું, ખ્યાલ આવે છે? આ એક પહેલી બાબત છે, અને પહેલી બાબત શું કહે છે? જાતિ ઉદ્ભવની. હવે બીજું શું છે? તો બીજું એવું કહે છે કે ઉષ્ણકટિબંધ પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા મોસમીય એટલે કે ઋતુકીય પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય અથવા તો અનુમાનિત રહ્યું. કેટલા શબ્દ કહી દીધા. ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત એટલે એનાથી અલગ રીતે ઓછા મોસમીય એટલે ઓછા ઋતુકીય અને પરિવર્તનયુક્ત, એટલે એનો મતલબ શું? આપણે કહી શકાય કે ભાઈ મધ્ય વિસ્તાર પૃથ્વીનો છે, એમાં ચોમાસું છે, શિયાળો છે, ઉનાળો છે, એમ એ ઋતુ પરિવર્તિત છે, બરોબર, અને એટલે મોસમીય પરિવર્તનયુક્ત છે, બરોબર. અને બીજું શું કહે છે કે પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે. એટલે વધુ સ્થિર અને ભાખવા યોગ્ય નો મતલબ શું કે ભાઈ સામાન્ય કીડી હોય ને તો એને પણ ખબર પડે કે ઉનાળો હશે તો હવે આવનાર સમય જે છે ચોમાસાનો હશે, તો મારે મારા માટે અથવા તો મારું જે જાતિ છે અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરવું પડે? ખોરાકને એકત્રીકરણ કરવું પડે, એક સારા વસવાટ જે છે રક્ષિત એની જરૂર પડશે. હવે આનો મતલબ શું મિત્રો કે આપણે જેમ ચોમાસું, ઉનાળુ ને શિયાળો જે કંઈ આપણી ઋતુ પરિવર્તન થાય છે એ એકંદરે છે ને 4-4 માસના સમયગાળાના આંતરિક આવે છે, જે ભવિષ્ય ભાગવા યોગ્ય. ભાઈ પ્રાણીઓને પણ ખબર પડે કે આના પછી હવે આ ઋતુ આવવાની છે, સમય બદલાવાનો છે. જ્યારે કહી શકાય ઉષ્ણકટિબંધ જે પર્યાવરણ છે એની સામે સમશીતોષ્ણની વાત કરીએ ને મિત્રો, તો અહીંયા એવું છે કે સવારે તડકો હોય તો અચાનક જ સાંજે જે છે ખૂબ વરસાદ પડે, અને ક્યારેક તો હિમ વરસાદ પડે, તો 3-4 દિવસ કંઈ ના હોય.
એટલે આવું અચાનક થતો ફેરફારમાં સજીવ છે પોતે, એટલે કે જે કે જાતિ વિવિધતા છે એના માટે શું કહે, સજીવ છે પોતે અસ્તિત્વ માટે એને સંઘર્ષ કરવો પડે, અને જ્યાં સંઘર્ષ છે ત્યાં સ્થિરતાપણું બહુ લાંબુ હોતું નથી. તો એટલા માટે ઉષ્ણકટિબંધીયમાં આ જે સ્થિર છે વાતાવરણ, ભવિષ્ય ભાખવા યોગ્ય છે, અથવા તો અનુમાન થઈ શકે કે હવે આના પછી આવી કન્ડિશન આવશે, એટલા માટે શું કહે છે કે આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટીકરણ ને પ્રોત્સાહિત કરતું રહ્યું તથા સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરાયું. એટલે એનો મતલબ કે આપણી જે વાતાવરણ જે છે એની ઋતુકીય જે કહી શકાય, ઋતુકીય ભાત જે છે, મધ્ય વિસ્તારની ઋતુકીય ભાત જે છે એ, અને બીજું કેવું છે આપણું વાતાવરણ, તો કે પ્રાણીઓ માટે પણ અનુમાન કરી શકાય તેવું, અનુમાનિત. તો એના કારણે છે એ આગોતરી તૈયારી કરી શકે, મેન્ટલી તૈયાર રહે, તો એને સંઘર્ષ બહુ ઓછો કરવો પડે, જેથી કરીને આપણું જે છે એ વાતાવરણ જે છે એના માટે અનુકૂળ છે અને લાંબા સમયથી સ્થિર છે, એટલા માટે વધુ જાતિ વિવિધતા તરફ એને દોરી જાય છે. તો આ બીજું એક રીઝન છે, બરોબર, કે ભાઈ એની અંદર વાતાવરણ, પર્યાવરણ જે છે એ કેવું છે. હજી એક બાબત કહે છે કે ત્રીજી, વિષુવવૃત્તીય પ્રદેશમાં શું કહે છે, વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે. સૂર્યપ્રકાશ જે છે એની પ્રકાશ ઉર્જા વિષુવવૃત્તમાં વધુ ઉપલબ્ધ છે, જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. એટલે સારા એવા ઉત્પાદન માટે સહભાગી બને. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. એટલે મિત્રો અહીંયા જે છે કે ભાઈ પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી જે છે એનો મધ્ય વિસ્તાર છે, પૃથ્વી જે છે એનો મધ્ય વિસ્તાર છે, આ મધ્ય વિસ્તારની અંદર જે સૂર્ય કિરણો જે છે એ કેવા પડે છે, તો સૂર્યના કિરણો જે છે સીધા પડે છે, જેથી કરીને શું થાય તો કે સૂર્યપ્રકાશ જે છે એની પ્રકાશ ઉર્જા જે આપણે કહીએ, પ્રકાશ ઉર્જા એ કેવી છે તો કે મહત્તમ મળે છે. અને આપણને હવે ખબર છે કે પ્રકાશ ઉર્જા વધુ તો પ્રકાશ સંશ્લેષણ વધુ, પ્રકાશ સંશ્લેષણ વધુ તો વનસ્પતિ જે છે એ વનસ્પતિની વિવિધતા વધુ, આ વનસ્પતિની વિવિધતા વધુ, અને વનસ્પતિની વિવિધતા વધુ તો વનસ્પતિની ઉત્પાદકતા વધુ, અને વનસ્પતિની ઉત્પાદકતા વધુ તો એના ઉપર આધીન જે ઉપભોગી એટલે હરણ જે છે, તૃણાહારીઓ જે છે, અન્ય સજીવો છે એ પણ વધુ હશે. તો એ જ રીતે કહી શકાય કે એના વિપરીત જે છે એ સમશીતોષ્ણ પ્રદેશ છે, એમાં સૂર્યના કિરણો જે છે કેવા તો કે ત્રાંસા પડે છે અને ઓછા સમય માટે સૂર્ય ઉર્જા પ્રાપ્ત થાય છે. તો એના કારણે ત્યાંની ઉત્પાદકતા કેવી હશે તો કે પ્રકાશ ઉર્જા, ત્યાં પ્રકાશ ઉર્જા ઓછી મળે, જેથી કરીને એની ઉત્પાદકતા જે છે વનસ્પતિની તે પણ કેવી થશે, ઓછી. અને વનસ્પતિ સ્વાવલંબી, તો વનસ્પતિ ઉપર આધારિત જે સજીવો છે એની વિવિધતા પણ ઓછી જોવા મળે છે. તો એ પણ ખૂબ અગત્યનું છે વિવિધતા માટે. તો અહીંયા ઉત્પાદકતા વધુ એટલે કે પ્રકાશ ઉર્જા વધુ તો ઉત્પાદકતા વધુ, ઉત્પાદકતા વધુ એટલા માટે, ઉત્પાદકતા વધુ એટલા માટે જે છે અહીંયા વિવિધતા વધુ જોવા મળે છે, એવું અહીંયા ત્રીજું રીઝન આપણને સમજાવે છે. હવે મિત્રો આગળનો ટોપિક જે છે ખૂબ સરળ અને સારો સમજી શકાય એવો છે, થોડો કોમ્પ્લિકેટેડ છે પણ ખ્યાલ આવી જાય એવો છે કે ભાઈ જાતિ વિસ્તારના સંબંધો શું છે. આપણે જેમ કીધું અત્યારે કે ભાઈ ઉષ્ણકટિબંધીય છે, સમશીતોષ્ણ છે, શીત પ્રદેશ છે અથવા ધ્રુવ પ્રદેશ છે, એમ જાતિ અને વિસ્તાર સાથેનો સંબંધ શું. તો અહીંયા જે છે જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી, આ નામ યાદ રાખવાનું છે, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ જે છે એણે શું કીધું છે તો કે દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં તેમજ પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું કે શોધખોળ એટલે કે સંશોધન વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિ છે એમાં પણ વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી. મિત્રો આનો મતલબ શું સમજી શકાય છે, તો દાખલા તરીકે જે છે અહીંયા આપણે એવું કહીએ કે ભાઈ જે છે આ ઉપર તરફ આપણે એમ લઈએ કે ભાઈ જાતિ વિવિધતાની સંખ્યા જે છે, અને આલેખમાં નીચે તરફ એવું લઈએ કે ભાઈ જાતિ વિસ્તાર. તો એક વસ્તુ વિચારવા જેવી છે. ચલો અહીંયા વિસ્તાર લો તોય ચાલે અને અહીં વિવિધતા લો તો પણ ચાલે. તો અહીં માનો કે આપણે એમ લખીએ કે ભાઈ વિસ્તાર લઈએ અને અહીંયા જે છે
જાતિ વિવિધતા લઈએ તો એ કહેવા શું માંગે છે સાહેબ કે જેમ તમે જે છે એ માનો કે વિસ્તાર વધે એટલે જેમ જેમ સંશોધન દરમિયાન તમે વધુ ને વધુ વિસ્તાર જે છે એનું અવલોકન કરતા જાઓ તો એમાં વિવિધતામાં વધારો થાય. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? આ જેમ વિસ્તાર વધે બરોબર તેમ જાતિ વિવિધતામાં પણ વધારો થશે. તો આ રીતે જે છે શું કહે છે કે જાતિ વિસ્તાર અને જાતિ વિવિધતા છે એની વચ્ચે એક નિશ્ચિત રીતે સંબંધ જોવા મળે છે. એટલે જે કહી શકાય કે જાતિ વિસ્તાર હોય, જૈવ વિસ્તાર જે છે એમાં વધારો કરો તમે અવલોકન વિસ્તારમાં તો એની સાથે સાથે જે છે એના વિવિધતામાં પણ વધારો થતો જોવા મળે છે. એટલે એ તો કેવું છે કે દાખલા તરીકે અહીંયા જે છે હું ઉદાહરણ આપું આવડું મોટું જંગલ છે, કોઈ મોટું જંગલ. હવે આ જંગલની અંદર તમે માનો કે આટલા વિસ્તારનું અવલોકન કરો છો 10 કિલોમીટરનું, તો 10 કિલોમીટરમાં એ 10 કિલોમીટરના પ્રમાણમાં જે કંઈ વિવિધતા હશે એ આપણને જોવા મળશે. પણ હવે જ્યારે એ અવલોકન ક્ષેત્ર આપણો વધી જાય 50 કિલોમીટર થાય તો વિવિધતા એ વધવાની. જ્યારે તમે જે છે 100 કિલોમીટર પહોંચી જાવ તો વળી પાછી એની વિવિધતામાં વધારો થશે અને એ દેખીતી બાબત છે. પણ ક્યાં સુધી? એની એક મહત્તમ મર્યાદા સુધી. એકવાર જંગલ આખું કમ્પ્લીટ થઈ ગયું પછી દાખલા તરીકે જંગલ છે એના પછી કોઈ રણ વિસ્તારની શરૂઆત થતી હોય તો અહીંયા પછી આ રણ વિસ્તાર છે, રણ પ્રદેશ, એમાં વિવિધતા આ જ રીતે વધશે એવું જરૂરી નથી. એટલે એક મર્યાદા સુધી વોન હમ્બોલ્ટ જે છે એવું કહે છે કે જાતિ વિવિધતા છે એ જાતિ વિસ્તાર અવલોકન ક્ષેત્ર છે, વિસ્તાર છે, એમાં વધારા સાથે વિવિધતા પણ વધારો થાય છે. આવું સૂચવે છે અને સરળ રીતે સમજી શકાય છે કે જેમ જેમ તમે વિસ્તારમાં વધારો કરો અવલોકન વિસ્તારમાં એમ એમ જાતિ વિવિધતા જે છે વધતી જોવા મળે છે, પણ મર્યાદા સુધી છે. હવે એવું કહે છે કે હકીકતમાં વર્ગકો એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. અને શું કહે છે કે લઘુગુણક માપ પર આ સંબંધ નીચેના સમીકરણ દ્વારા જે છે વર્ણવવામાં આવેલી એક સીધી રેખા છે. એટલે એવું કહે છે કે જ્યારે તમે હકીકતમાં વર્ગકો જે છે વર્ગકોની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ જે છે એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. લઘુગુણક માપ જે છે એ લેવામાં આવે એટલે લોગ બેઝ લેવામાં આવે તો એક સમીકરણ દ્વારા એને રજૂ કરી શકાય છે. તો જોઈએ શું છે એ બાબત. તો જ્યારે ચોક્કસ વર્ગ માટેની વાત કરે ને મિત્રો ત્યારે એ જે છે દાખલા તરીકે આ જે વિસ્તાર છે આકૃતિમાં તમે જોઈ શકો છો તો આકૃતિની અંદર જે છે એ મિત્રો માનો વિસ્તાર આપણે અહીં સુધી લઈએ તો આ વિસ્તાર છે તો અહીંયાથી જે છે એ કહી શકાય કે આનું જે આપણને જાતિ વિવિધતામાં જે વધારો જોવા મળે એ આ રીતે તમે જોવા જાવ તો અહીંથી અહીં સુધી અને અહીંયાથી આમ જોવા જાવ તો આ બાબત આમથી આમ જે છે અહીંથી આમ ટર્ન લેશે કે ભાઈ જાતિ સમૃદ્ધિ આટલી છે. તો આ બાબત શું મળે છે? લંબચોરસ કહી શકાય કે બાબત આપણને જોવા મળે છે. એક્ઝેક્ટ ચોરસ ને પણ લંબચોરસ, કેમ કે એ શું છે વર્ગક માટેની વાત કરે છે. અને સમીકરણ શું છે? તો સમીકરણમાં એવું કહે છે કે log s બરાબર log c વત્તા z log a. હવે એક્ઝામમાં પૂછાય તો વધી વધીને જે છે આ સમીકરણ પૂછી શકે જે તમારે માટે યાદ રાખવાનું રહે. અને બીજું કે સમીકરણ જે છે એના ઉપરથી જે છે કદાચ પૂછી શકે એમસીક્યુમાં કે એમાં c શું દર્શાવે છે? તો c જે છે એ y આંતરછેદ દર્શાવે છે. ઇન્ટરસેપ્ટ જે કહી શકાય, ફિઝિક્સ અને મેથ્સમાં તમે વ્યવસ્થિત એને સમજી શકો બરોબર. તો એ જે છે એનો ખૂણો જે છે ઇન્ટરસેપ્ટ જે છે એ દર્શાવે છે. એટલે એ બે વચ્ચેનું જે કહી શકાય કે ભાઈ આંતરછેદ બે વચ્ચેનો કેટલો છે એ જે છે c દ્વારા દર્શાવાય છે. એ જ રીતે s શું છે? તો કે જાતિ સમૃદ્ધિ છે. તો log s જે છે જાતિ સમૃદ્ધિ માટે છે. log c જે છે એ શું છે? તો કે આંતરછેદ છે. z જે છે એ રેખાનો ઢાળ શું મળે છે એની વાત કરે છે કે એનો જે આપણે કહીએ રેખા ડ્રો કરી તેનો ઢાળ જે છે કેવો આપણને મળે છે એની વાત કરે છે કે એ જે છે આ રીતે સ્ટ્રેટ છે અથવા તો આ રીતે જે કહી છે કે ભાઈ થોડોક વળાંકમાં છે બરોબર. તે સૂચવે છે. અને એ જે છે જે તે વિસ્તારની તમે વાત કરો છો કેટલા વિસ્તારનું અનુમાન અથવા તો કેટલા વિસ્તારનું અવલોકન કર્યું છે એ પ્રદેશ જે છે એરિયા છે બરોબર. કેટલા એરિયા સુધી તમે વધો છો, આ વિસ્તાર અહીં સુધી તમે લો અથવા તો અહીં સુધી લો એની માહિતી આપે છે. તો આમ મિત્રો કહી શકાય કે ભાઈ અહીંયા જે છે જાતિ સમૃદ્ધિ છે બરોબર s, તો એના માટે વિસ્તાર એક નક્કી હોય અને આંતરછેદ શું મળે છે કે વિસ્તાર પ્રમાણે જાતિ સમૃદ્ધિ જે છે બરોબર એ કેટલી હોઈ શકે બરોબર. તો એના ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પણ વિસ્તાર અને એના ઉપરથી રેખાનો ઢાળ શું મળે છે અને આંતરછેદ શું છે તો એ સૂત્ર દ્વારા જે છે કહી શકાય કે જાતિ સમૃદ્ધિ જે છે એનું નિદર્શન કરી શકાય.
એટલે શું કે છે, જાતિ વિસ્તારના સંબંધનું પ્રદર્શન કે માપન પર સંબંધ રેખીય બની જાય છે. એના માપન ઉપર સંબંધ કેવો બની જાય તો રેખીય બની જાય છે. બરોબર, તો એ આગળ વધતો જોવા મળે છે. પરિસ્થિતિવિદોએ શોધ્યું કે ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ જેમ કે બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ કે ન્યુયોર્કની અંદર મૃદુકાયો તમે લો. બરોબર, પણ શું કહે છે કે કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રય રેખાનો ઢાળ આશ્ચર્યજનક રૂપે એક સમાન જ હોય છે. એટલે વર્ગકમાં પછી તમે જે છે ને કોઈ પણ વર્ગીકરણ સમૂહ લઈ શકો છો, પણ એ જે ઢાળ જે છે આશ્ચર્યજનક તમને એક સમાન મળતો જોવા મળે છે. એટલે કે જેમ જેમ જે છે એનો ઢાળ જે છે એમાં એવું છે કે જેમ જેમ તમે જમીન વિસ્તાર જે છે અથવા તો અવલોકન ક્ષેત્ર વિસ્તારમાં વધારો થાય તેમ તેમ જાતિ વિવિધતામાં પણ વધારો થાય. તો એ જે છે એની ક્ષેત્ર એક સમાન આ રીતે જે છે મળતો જાય. એટલે શું થશે તો કે લંબચોરસ જે છે એના ભાગરૂપે આપણને મળે છે. તો આવું સૂચન એકને થઈ રહ્યું છે. કોના માટે? વર્ગીકરણીય ક્ષેત્ર જે છે અથવા તો સમૂહ જે છે એના માટે. પરંતુ શું કહે છે, પરંતુ જો તમે સસ્તન ખંડો જેવા કોઈ ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તાર સંબંધનું પૃથ્થકરણ કરશો તો તમને જોવા મળશે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર, એટલે કે ત્રાસો ઊભો ઢાળ છે. ઝેડ રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદામાં હોય છે. ઉદાહરણ માટે શું કહે છે કે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી એટલે ફળ ખાનાર જે કંઈ છે એ પક્ષીઓ અને સસ્તનો જે છે એની ઝેડ રેખાનો ઢાળ 1.15 જેટલો જોવા મળશે. આ સંદર્ભમાં તીવ્ર ઢોળાવ જે છે એટલે કે ત્રાસો ઊભો ઢાળ જે છે એનો અર્થ શું છે, તેનો મતલબ શું છે કે જ્યારે જે છે ને એ અમુક કહી શકાય કે ભાઈ સમસ્ત ખંડ જે છે કે કોઈ એવો વિશાળ પ્રદેશ જોવા મળે ને મિત્રો, તો વિશાળ પ્રદેશ જે છે કે જેની એક મર્યાદા આપણે ના લઈ શકીએ, તો એની અંદર કેવું થશે કે જેમ જેમ ક્ષેત્ર વિસ્તાર જે છે અથવા જમીન વિસ્તારમાં વધારો થાય એમ એમ જાતિ વિવિધતામાં વધારો થાય. અને જે કહી શકાય કે એની જે રેખા મળે છે એ કેવી મળશે તો કે ત્રાસી આ રીતે મળશે. જેથી કરીને જે છે એ લંબચોરસની જગ્યાએ જે છે આપણને જે માપન મળે છે કેવું મળશે તો કે ચોરસના સ્વરૂપમાં મળશે. તો આને શું કહી શકાય? જાતિ વિસ્તાર સંબંધ તરીકે લઈ શકાય છે. આગળ શું કીધું તું? લંબચોરસ મળે છે, અહીંયા કેવું મળે છે? ચોરસ મળે છે. તો આ જે છે આ જે લાઇનિંગ જે છે શું છે તો કે તીવ્ર કહી શકાય. આ ત્રાસી લાઈન છે એને શું કહી શકાય? તીવ્ર કહી શકાય. આગળ જે હતી એ કેવી હતી? તો આગળ જે આપણે જોયું છે આગળના લેખમાં એ કંઈક આ પ્રમાણે હતી. તો અહીંયા જે છે આ ઢાળ જે છે કંઈક આ પ્રકારનો મળશે આપણને લંબચોરસ. બરોબર, તો એટલા માટે જે છે એવું જોવા મળે છે. પણ એવું છે વિસ્તાર બદલાતા આમાં પણ ફેરફાર નોંધાતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં આ જ ચેપ્ટરના વળી પાછા એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.